તો તારી જીભ ઉપર કંટ્રોલ રાખતો શું સમજેશ તું બધાને? કલાકારો હોય અને સેલિબ્રિટીના આવો શબ્દ એને વાપર્યો છે. સંતોને નાટક ક્યાં કીધા એને? અને મારા સમાજના કોઈ પણ વ્યક્તિ આવીને જયારે આપણને કંઈક કહેતા હોય, નહીતર એક દીકરી હારે જાતી, દીકરી હારે જાતી નટુકા કરતા, દીકરીને રોવાનું હોય, ગામને રોવાનું હોય. ગામ રોતું હતું, દીકરી દાંત કાઢતી. બોલો, આખું પરિવાર રડે. પછી દીકરી ખીજાણી, ગાડીમાં બેન પાછી હેઠી ઉતરે. હવે સાના રન બધા હારે હું જાઉં છું, તમે શું કામ રડો? તા તો ઓલા પોખ મૂકી બધા. પછી દીકરીએ કીધું, ગાંડા હું પહેલી વાર હારે જાઉં છું, તમે રડો છો? એમાં તમારે જે ઉમેદવાર આવ્યો ને એ કઈ પહેલી વાર નથી આવ્યો, તો તમે એની હાથ મંડાણા. એ ન્યાલી હારીને જ બિચારો અહીંયા આવ્યો છે. પણ જે ધર્મ વિશે ખરાબ આવવાનો અમારો બીજો કોઈ મુદ્દો નહોતો, કે જે ધર્મને કલંક લાગે એવા શબ્દો જેના વાણીમાં વિવેક ન હોય. હમણાં જ એને એવું કીધું કે 82 જણા ત્યાં બેઠા એવો કરીને એક શબ્દ વાપર્યો એને હમણાં એક સભામાં. પણ એને ખબર નહીં હોય કે એમાં એકલા જણ નથી, મારી માતા હોય તે અહીંયા જવાબદારી લઈને બેઠી છે. ભાઈ કાંઈક તો તારી જીભ ઉપર કંટ્રોલ રાખતો શું સમજેશ તું બધાને? કલાકારો હોય અને સેલિબ્રિટીના આવો શબ્દ એને વાપર્યો છે. સંતોને નાટક ક્યાં કીધા એને? અને મારે એ કેવું છે કે આ તમારી ભૂમિ જે છે ને મારા બાપ, એ ભૂમિ ઉપર આખા વિશ્વમાં અમે આઈની વાતો કરીને ગૌરવ લઈએ છીએ. અહીંના શેઠ સગાડસાની વાત કરીને ગૌરવ લઈએ છીએ. ઉપરકોટના દેવાદાતાની વાતો કરીને આ દેશના સાહિત્યકારો ગૌરવ લે છે. અને એ જ ભૂમિમાં જેને સાહિત્યમાં ખંડન કરનાર માણસ આવતો હોય એને સ્વીકારશો? એ તમને અસ્તિત્વ નહીં સ્વીકારે તમને. આ તમારે જ્યાં લોકો અહીંયા લખી દે, જ્યાં સંસ્કારની ભૂમિ છે. આ મુળભાઈ સાહેબ બધા આંકડા દેતા હતા, પણ સાહેબ આજ બેઠેલા સમાજને હું કહું છું કે આવતીકાલે ભારત વર્ષ નહીં પૂરો સમાજ ગૌરવ લઈ છે. ઉપરકોટના આંગણે દેવાય તાતાનું સ્મારક બનવા જઈ રહ્યું, એનું ખાતમુહૂર્ત થયું છે. અને એની અંદર કરોડોનો ખર્ચો મુળભાઈ સાહેબના હસ્તક થયું છે. એકવાર એને તાળીઓથી વધાવો સાહેબ, કે ઉપરકોટ ગાંધતો થશે. દ્વારકાની અંદર આપણો બાપ દ્વારકાધીશ, આનાથી મોટો આપણો કોઈ ન હોઈ શકે. સાહેબ 700 કરોડના ખર્ચે એક સરસ મજાનું કાર્ય થવા જઈ રહ્યું. 700 કરોડના ખર્ચ. અને બીજી વાત શું છે? પધારો પધારો. મારે બોલવાનું કેટલી ઘડી થાય છે આમાં? પ્રોટોન કોલ ને બે જોવાનું મારે. હા, એટલામાં કાંઈ વાંધો નહીં. એટલે મારો કહેવાનો સોરી છે કે આ કાર્યક્રમમાં એક સહજ બધાનો ખૂબ આગ્રહ કે બધા સમાજના મોભીઓ આવે છે, વડીલો આવે છે, તો તમે આવજો. પણ અમે 18 વરણને પ્રેમ કરનારા છે. એટલું નહીં, હમણાં જ અહીંયા થોડીક વાર પહેલા જ રૂપાણી સાહેબ વિશે વાત કરતો હતો કે આ બધાની અંદર સંભાવ હતો. અમારે આવું બહુ થાય. વરારું ધ્યાન તમારું બીજે વયું જાય ને તો પછી મને એમ થાય હું ખોટો આવ્યો અહીંયા. કારણ કે મારામાં હું ધ્યાન બેરો માણસ. અને ભગા બાપુએ કીધું કે તમારે જે કહેવું હોય માયાભાઈ તમે કહેશો એ રીતે બધું. પણ એક વાત તો ફાઇનલ કે મુળભાઈ સાહેબ આ વિસ્તારમાં આવ્યા છે, ભગા બાપુ આવ્યા છે. આ બધા ભગાભાઈ તો આમ થાય ગીરના હાવત છે જ. આ વિસ્તાર તો ગીર જ કહેવાય ને. તો વનના મંત્રી, વનના રાજા મુળભાઈ સાહેબ હોય અને એને અહીંયા સુધી આપણે ધક્કો ખાવો પડે તો સાહેબ એને વિશ્વાસથી કહેજો. પૂછ્યું મુળભાઈ સાહેબ મને કે ભાઈ તમે શું આમાં સમજો? મેં ભાઈ પહેલી વાત તો એ છે કે એક સત્યનારાયણ ભગવાનની કથા, મને કે એનાથી ફાયદો શું થાય? મેં કીધું એમાં ફાયદો થાય એવું એક એમ નથી થતો. કાકા સાંભળ્યું, આખા દેશને એક જ સત્યનારાયણની કથા વેપાર વાણિજ્ય સાથે જોડી દે છે.
શું આપણા ઋષિ મુનિઓની પરંપરા તો જુઓ ભલા માણા. એક જ સત્યનારાયણ ભગવાનની કથા આખા ભારતને વેપાર વાણિજ્ય સાથે જોડી દે. કઈ રીતે તો સાંભળો. પૂજા પામાવો, અબિલ ગલાલ કંકુ કયા રાજ્યોમાં થાય? એલસી લવિંગ તજ હોપારી કયા રાજ્યોમાં થાય? એક રેટિયા કાપનારો છોકરો નાળાસળી, એ જે ટુકડા કોઈ ખરીદવાનું નથી તો એ નાળાસળી એનો ઉપયોગ કરો જેથી કરી અને એ કાતે છે એ ફેલ ન જાય એટલે એની નાળાસળી બનાવવામાં આવી. ત્રીજી વાત, બાજોઠ એટલે હુતારનો દીકરો આવ્યો. બાજોઠ જોવે એટલે હુતારનો દીકરો, એની માથે ત્યારે તો હાથે બનાવતા હતા કાપડ, અને કાપડ જે ખરાબ થયું તો નાના નાના ટુકડા કોણ લે? તો એ ટુકડા કરીને એનું થાપણ બનાવો એટલે કાપડિયો આવ્યો. એની માથે અનાજ, પાછું ઘઉં કે તમે મગ કે જે મૂકો તો પાછો ખેડૂત દીકરો આવ્યો. એની માથે પાછો કળ એટલે કહારાન દીકરો આવ્યો. એની માથે પાછું શ્રીફળ, પાછો ખેડૂત દીકરો આવ્યો. અને પંચામૃત દહીં દૂધ ઘી મધ હાકર મધ વાળાથી લઈ અને પશુપાલન સુધી સાહેબ આ બધા આવી ગયા. અને એક જ મારા 5-7 હજાર રૂપિયાનો જે આપણે ખર્ચો થતો હોય તે 5-7 હજાર રૂપિયા કેટલાના ઘર સુધી પહોંચ્યા. એ આત્મનિર્ભરતાની વાત આ દેશના ઋષિ મુનિઓ વર્ષો પહેલા કરી છે સાહેબ. આ જેવી તેવી વાત નથી. અને પાછું તે દિવસ શીરો બનાવવા વાળો તે આપણે ગામમાં ભાઈ આવ્યો હોય એને આપણે 5-50 દેવાના. બ્રાહ્મણનો દીકરો એ કથા વાંચવાનો એને ક્યાંક આપણે 5-50 દેવાના. એ ઠાકર મંદિરનો પૂજારી ખાલી આજે ડંકો મારે અને છેલ્લે એમ કહેવાય ગોર બાપા છે એ કથા વાંચી લે અને ગામના પૂજારી આરોગોને નંદલાલ રે મારા પ્રેમની થાળી આરે રસોઈ મારા ગાથે બનાવી અને ભાવથી થાળ ગાઈ લે. એટલું નહીં પણ તેથી કથા હોય તો હું મૂળભાઈ 5 જણાને કહું, ભગાભાઈ ને 5 જણાને કહું કે આજ મારી ઘરે કથા છે, ફલાણા ભાઈ નથી આવતા, જાઓ ને લઈ આવો ને. તો આજ ભેળા થઈને ચા પાણી પી લઈ. એક સત્યનારાયણની કથા આખા ગામને સમભાવ કરીને ભેગું કરી કરવાની તાકાત હોય તો આ દેશની શાસ્ત્રની કથામાં છે. આ કેવળ લીલાવતી કલાવતીની વાતો નથી મૂર્ખા. હું જાહેરમાં અનેક વાર બોલી ચુક્યો છું કે આ દેશના ધર્મનો વિરોધ જે કરે, કોઈ પણ ધર્મ હોય XYZ, એ ધર્મનો વિરોધ કરનાર માણસ ભારત વર્ષનું સંતાન જ ન હોઈ શકે. એની કોઈ તાકાત નથી. તમે જેમાં ન માનતા હો પણ એનો વિરોધ કરવાનો તમારો કોઈ અધિકાર નથી. અને એમ આ ધર્મનો દેશ છે, રહેશે ધર્મ તો રહેશે ધરા. પણ આ બેઠેલા સમાજને મારે કહેવું છે, થોડાક દિવસો જ પહેલા આપણા સમાજના વડીલોના આગેવાનોને બધાની હાજરીની વચ્ચે દેવાય દાતાના સ્મારકનું ઉપરકોટની અંદર એનું ખાતમુહૂર્ત થઈ ચૂક્યું છે. આનાથી ઉજળો મારા તમારી પાસે બીજો ઉત્સવ ન હોઈ શકે. મુળુભાઈ સાહેબને હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. અને તેમજ આ સત્યનારાયણ કથાની વાત આવે ને, એક જણે લોભીના દીકરે કથા કરી, એવું જોઈ શકો. આમ તો ગણો ને તો પેલા આજ જેમ આ બધા વડીલો બેઠા ને ખબર હશે, પેલા આજ જોઈએ ચાલુ થાય ને તો પાડોશી હોય ને 5 જણા બીજા બેઠા હોય અને આપણે ઘણા પાસે શીરાની વાટે બેઠા, ઘણા કઠિયારાની વાટે બેઠા. કઠિયારો આવે પછી જાય, બરાબર. એમ આને પેલા જોયું તો 50 જણા બેઠા થાય એટલે ઓલો પ્રસાદ બનાવવા વાળો આવ્યો ને એને કીધું ઝપટ કરે 50 છે ત્યાં. એ 50 હાટું શીરો બનાવ્યો. જ્યાં 5મો જે પૂરો થયો અને ત્યાં તો હળુલુલું કરતું આખું ફળિયું ભરાઈ ગયું. દોઢ. હવે પ્રસાદ 50નો આવી ગયા 1.5. ગરધણી મૂંઝાણો, ઓલાને કોણી મારી કેમ જોજો બધે. ત્યાં તો ઓલોય પાછો વટવાળો, પોણો નો વધારો તો નાખ્યો નહીં. તમે સાંભળો, પ્રસાદ આપ્યો નહીં, સોપડતો ગયો. ઉભે કહો, માણા પ્રસાદ ખાધો નહીં, સાયક્યો. પણ એક છેલ્લે બેઠેલો એને ચૂકા વાળીએલી પ્રસાદ હાટું આવ્યો અને આપણને હાવા સોપડીને વયો જાય. તે ઓલો પ્રસાદ વેચતો હતો એને કીધું નાખ્યા થોડોક, તો બોલે થોડોક નાખ્યો લીંબુ જેટલો, હજી નાખીને બોલો કે ભાઈ મારે બધે પોગાડવા નાખને પણ મારે બધે પોગડ દેને ક્યાં તારા બાપનો છે નાખને. બોલો કે ભાઈ મારે પોગાડવાનું નહીં નાખે એમ. બોલો કે નહીં તો થયું.
બાકી હતા ને ત્યાં વયો ગયો, પ્રસાદ બાકી હતો ને ત્યાં છેલ્લે વયો ગયો. એટલે પ્રસાદ વાળો હાથ વાહે રાખ્યો અને બીજો હાથ ધર્યો. તારી કઠણાઈ જોઈજો, વાહ તાહડા માલી ખાલી થઈ ગયો ને વાહ કૂતરું લબડકું મારી વયો ગયું. એમ આને તે કૂતરું લબડકું મારી જવું જોવે, બીજું કઈ ન થવું જોઈએ. આ ધ્યાન રાખજો. એમ આજનો આવો રૂડા અવસરમાં આવવાનો મને મળ્યો રાજુભાઈ, અને અહીંયા બધા વડીલો બેઠા છે. ત્યારે ગમે ત્યારે કહેજો. ત્યારે ખરેખર હું તો પ્રોગ્રામનો માણસ છું, એટલે જયારે કહેશો ત્યારે ખડિયા એક દી ડાયરો કરશું. હવે આમાં શું છે, આ સાંસ્કૃતિક સંગીત શેલ ને બધું અહીંયા છે, પણ બધા ખૂબ આવી રીતે પ્રેમ આપે છે, ભાવ આપે છે. પણ વડીલોને એકવાર વિશ્વાસ આપી ગયો કે તમે ભરોસો રાખજો, અમને તમારી ઉપર ભરોસો છે, મને આ બેઠા એની ઉપર ભરોસો છે. સાહેબ આજે આ ઉજળી તક છે, એટલે એકવાર દ્વારકાધીશનો જય જયકાર કરીને આપણે ભેગા થયા છીએ એના માટે. કારણ કે હું અહીંયા આવું એટલે મારે પ્રોગ્રામની આ તો અમસ્તો વાત કરું છું સાહેબ. હા, પાછું એવું ન કે નક્કી કરવા આવ્યો છો. આમાં પાછું આ મોબાઈલમાં જે હમણાં નો વાતું થઈ, આ સોશિયલ જે મીડિયા છે. તમે આવડો એક હાવ ઝીણી વાત કહો. તમે ભાજપનું બોલો ને તો હેઠે કોમેન્ટ આવે, આ કલાકારો ભાજપના દલાલ થઈ ગયા. બરાબર, તમે સાંભળ્યું છે ને, બધા જોઈશું ને, બરાબર. પણ તમે બીજી પાર્ટી માટે બોલો તો એટલે શું લખાઈને આવે, આ દેશના ગદ્દાર થઈ ગયા. દલાલ ભલે થવું પડે પણ આ દેશના ગદ્દાર ન થતા, મારો કહેવાનો સૂર એ છે. હા, નહીં તો એક જણા ને ભાઈ, એક જણો આવ્યો મારી પાસે, મને કે યાર આમ આદમીમાં જવાનું મન બહુ થાય. હું કહું તો શું વાંધો છે? મને કે આ નિશાન નડે છે. એ કે આખી જિંદગી તલવારી લીધી છેલ્લે હું હાથમાં આવણા લેવા, આ મારો બહુ જૂનો જોક છે. અને ત્રીજી વાત કે અત્યારે દરેક બધા કઈક કાર્ય કરી રહ્યા છે. હમણાં મને પાટીલ સાહેબ હમ દીધા કે જ્યાં પ્રોગ્રામમાં જાઓ ત્યાં એક વાત તો તમે કરજો જ. એ મને હમ દીધા. કોના હમ દીધા એમાં નથી કેવું, કારણ કે મેં એને એના જ હમ દીધા હતા, એટલે એને આમ વટકવાયું. એને બહુ સરસ એક વાત કરી. આપ બધાને કહું કે આપણે પાણી ખેંચવા માટે બહુ ખર્ચો કરીએ છીએ, ધરતીમાંથી બોર કરીએ, કુવા કરીએ, એનો બહુ ખર્ચો કરીએ છીએ. પણ પગે લાગીને એક માયો આયર તમને કહે છે, એમાંથી 5% ખર્ચો પાણીને ચોમાસામાં ધરતીમાં ઉતારવાનો ખર્ચો કરજો, જેથી કરી અને તમારે ઉપાડવાનો ખર્ચો ન કરવો પડે. એ આપણી ફરજ આવે છે. માં ધરતીને ચોમાસાનું પરત પાણી આપીએ અને એકબીજા પ્રેમથી જીવીએ, આનંદથી જીવીએ. અને આ વર્ષે આ ચાલુ ચૂંટણી જે ગ્રામ પંચાયતની ચાલી રહી છે એમાં બધે ફરું છું, બધે રખડું છું, એટલે કહું છું કે વધારેમાં વધારે બિનહરીફ ચૂંટણીઓ આ વખતે થઈ હતી, એ આ વર્ષે મુળભાઈ સાહેબ થઈ છે. 7 ગામમાં હું બિનહરીફ આ 5 દીમાં બિનહરીફ કરીને આવ્યો છું. અમુક ને કઈ હું ફોર્મ ગયા ને ભાઈ હેઠો તને ખબર નથી, હું પૂછું પાછો તને તલાટીને ખબર પડે કે ના ના ઘેરે જાન ભાઈ, હા ચૂંટણી આવી નથી, નવી સોણિયું હીવડાવી નથી, મારે ઊભું રહેવું, તું વાડીએ ઉભો રહે, રોજ ઉઠકાય, જેને હરવું છે એને આવવા દે ભાઈ. એટલે આપણે લાયક માણસોને પસંદ કરીએ, જ્ઞાતિવાતી છોડો, પક્ષપાત છોડો, એવી વ્યક્તિઓને પસંદ કરો. એ વ્યક્તિ તમારી વચ્ચે પ્રેમ કરે, અને એક વ્યક્તિ માટે એટલી વ્યક્તિઓને આવી છે એનો વિશ્વાસ તમે હૃદયથી આપજો. આવું બધાને વિનંતી કરું છું. અસ્તુ. ભારત માતા કી. એકવાર એવી જે બોલાવો કે આ પરગણામાં ખબર પડવી જોવે કે ખડિયાની અંદર કઈક ખડી રહ્યું છે. દ્વારકાધીશ કી. આમ જેટલું બોલવું એટલે આમ ગિરનારને ટૂંકેડી જાય. દ્વારકાધીશ કી. ધન્યવાદ, આભાર, જય શ્રી રામ.